જલાલપોર તાલુકાના આસણા ગામે ઈંટના ભઠ્ઠા પર મજૂરી કામ માટે આવેલ એક મહિલાને ચોથી ડિલિવરીનો દુખાવો થતા 108ની ટીમે એમ્બ્યુલન્સમાં સફળ ઓપરેશન કરાવ્યું હતું. જલાલપોર તાલુકાના આસણા ગામમાં આવેલ ઈંટોના ભઠ્ઠા ઉપર ઉત્તર પ્રદેશથી મજૂરી કામ માટે આવેલ મજૂર રેફુલબાનુ દિલસદભાઈ ખાતુનને ચોથી ડિલિવરી હતી અને ડિલિવરીનો દુખાવો થતા તેમના પતિ દિલસદભાઈએ 108 એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો અને મરોલી 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પેશન્ટને લઈને હોસ્પિટલ જતા હતા. ત્યાં 2 થી 3 કિલોમીટરમાં જ પેશન્ટને ડિલિવરીનો દુખાવો વધારે થતો હતો એટલે મરોલી 108 એમ્બ્યુલન્સના ઈએમટી ડ્રાઈવર કુલદીપસિંહે તાત્કાલિક તેમના સાથી પાયલોટ અજયભાઈ ગાવિત એમ્બ્યુલન્સ રોડની સાઈડમાં ઊભી રાખવા કહ્યું અને પછી પેશન્ટને ઈએમટી ડ્રાઈવર કુલદીપસિંહે ચેક કર્યું તો બાળકનું માથું દેખાતું હતું અને ડિલિવરીની તૈયારી હતી. તેથી 108 એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી હતી, જેથી પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી અને મરોલી 108 એમ્બ્યુલન્સની ટીમ ઈએમટી કુલદીપસિંહ ડ્રાઈવરનો ખૂબ આભાર માન્યો અને પછી ડિલિવરી થઈ ગયા પછી માતા રેફુલબાનુને ચક્કર આવતા હતા. નોર્મલ સ્લાઇનનો બોટલ ચડાવી જરૂરી ઇન્જેક્શન આપીને મરોલી હોસ્પિટલ લઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.